तो हेलो भाइयों, गुड मॉर्निंग, वेलकम बैक टू आवर वेट लॉस जर्नी। आज આપણો દિવસ થઈ ગયો છે 21મો। હા, આજે 21મો દિવસ થઈ ગયો છે આપણો। ઉઠી ગયા છે, નહીં તો ફ્રેશ થઈને બ્રશ કરીને રેડી બેઠા છે। પાણી ગરમ કરવાનું બાકી છે, પાણી ગરમ કરવું। જીમિત ઉઠીને આવવાનો કીધું તો હે, આજે ઉઠીને આવશે તો તમને બતાવી દઈશ। જીમિત ઉઠીને આવે એટલે એને પાણી પીવડાવીને આપણે પાણી પીને નીકળી આપણે આજે રિવરફ્રન્ટે પાછા વોકિંગ કરવા, વર્કઆઉટ કરવા। રોજ એમ કહો વર્કઆઉટ કરતો નથી, વર્કઆઉટ કરતો હોય। મેં કાલ રાતે વિચાર કર્યો કે રોજ એને વોકિંગ કરવામાં ટાઈમ જતો રહે, વોકિંગમાં એટલી બધી કેલરી બર્ન થતી નથી અને એમાંથી પેટ ઓછું ન થાય કદાચ। તો હવે આપણે વિચાર્યું કે 10 મિનિટ પહેલાં વોકિંગ કરી નાખશું, જેથી બોડી વોર્મઅપ થઈ જાય અને વોર્મઅપ કર્યા પછી આપણે એને 30 to 35 મિનિટ રહીને આપણે વર્કઆઉટ કરશું, જેથી શું આપણો મેઇન ઇફેક્ટ પડે શરીરમાં અને પાછળની જે અડધી કલાક હોય ને એમાં આપણે ફરી વોકિંગ કરશું। તો આજે કંઈક એવું કરવાનું છે, તો આજે આપણે બ્લોગમાં કંઈક અલગ જોવા મળશે। તો આજે બન્યા રહેજો બ્લોગમાં। અને હવે આપણે કરી લઈએ ગરમ પાણી ગરમ કરી લઈએ, પછી પાણી પીને પછી આપણે નીકળી આવે જીમિત આવે એટલે એને બતાવું ત્યાં સુધી। તો ગાઈસ આપણે રિવરફ્રન્ટ ઉપર આવી ગયા છે। આજ આવ્યો હોય જીમિત આવી ગયો છે। પાણી મેં પી લીધું હતું, પણ પછી વિડીયો બનાવવાનું ભૂલી ગયો, તો પછી મેં બતાવ્યો નહીં કે જીમિત ત્યાં આવ્યો તો 6 વાગે આવ્યો તો પછી અમે નીચે આવતા રહ્યા। મેં તમને કીધું એ રીતના પહેલાં આપણે 10 મિનિટ ચાલશું અને પછી આપણે એને અડધી કલાકથી 35 મિનિટ સુધી વર્કઆઉટ કરશું અને ફરી આપણે અડધી કલાક ચાલશું। આ રીતના આજનો આપણો શેડ્યુલ રાઈટ છે। અને જીમિતભાઈ, તમે આ વસ્તુમાં એગ્રી હો કે તમારે હાલું જ છે આજે? શું વેલો સવારમાં મુહૂર્ત થઈ ગયું ને? કાગડો મારો ફ્રેન્ડ કાગડો। તો બસ હવે આપણે નીચે ઉતરી ગયા ઢાળ ઉપરથી। હવે આપણે કઈ સાઈડ જવું એ નક્કી કરી। 10 જ મિનિટ ચાલુ હોય તો કઈ બાજુ જવું હોય બોલ? કેમ આ બાજુ નથી જવું? નેહરુબ્રિજ બાજુ? કાંઈ વાંધો નહીં, આપણે વાળા બાજુ આવેલા છે, એ બાજુ આવેલા છે। ઓહો કેવું મસ્ત પ્લેન જાય જો। ચાલુ બ્લોગમાં બતાવી દીધો, આજ તો શોર્ટ નહીં, ચાલુ બ્લોગમાં તમને પ્લેન બતાવી દીધું છે। નીકળી આપણે મસ્તનું જઈએ હવે હાલવા। બાકી કાલનો બ્લોગ કેવો લાગ્યો તો તમે કોઈ કમેન્ટમાં સેક્શનમાં કીધું નહીં। કાલ તમે કારણ કે કાલે જીમિત હતો જ નહીં તો કોમેન્ટ આવશે જ નહીં। કોમેન્ટની વાત નથી, કાલ મેં 9:30માં બ્લોગ અપલોડ કરી દીધો। હું એમ કહું કેટલી મહેનત થઈ ખબર હે? અહીંથી જઈને તરત જ મેં અપલોડ કરી દીધો, એડિટ કરીને મેં 2 મિનિટ આડો નથી પડ્યો। આટલી બધી મહેનત કરીને તમે કંઈ કરવાની તો મતલબ નહીં ને યાર, જોવો યાર કંઈક। કાંઈ છે ને આપણે રહ્યા ને જો સામે ઓલા બ્રિજ પાસેથી આવ્યા હતા, આ સીડીએ પહોંચી ગયા। હાફ કે પોણો કિલોમીટર આપણે હાલી ગયા છીએ અને હવે વિચારે આપણે વર્કઆઉટ કરવાનું ચાલુ। પણ પાછા આપણે ને આગળ 2 ઓટલા છે ને ત્યાં સુધી આપણે જશું અને ત્યાંથી આપણે કરવાનું ચાલુ કરી દઈશું વર્કઆઉટ। ફોન સાઈડમાં મૂકીને તમને નાની ક્લિપ બતાવી દઈશું કે આપણે શું કર્યું છે વર્કઆઉટમાં। તો તમારે પણ શરીર ઘટાડવા માટે કરવું। આજે મેન તો શું પેટની ચરબી રહે ને એનાથી આ ઘટે, તો આપણે આ ઘટાડવા માટે જ આ કરવાનું છે। બાકી આપણે કંઈ બોડી બનાવી નથી, મેન તો આપણું પેટ ઘટાડવાનું છે। તો હવે આપણે વર્કઆઉટ ચાલુ કરશું। હવે પાછા આપણે જઈશું, અહીંયા 2 ઓટલા છે ને 2 ઓટલાની આજુબાજુ કરશું, ફોન સ્ટેન્ડની જેમ રાખીને આપણે કરશું ચાલુ। તો જઈએ જીમિતભાઈ? જવું જ છે ને? ચલો ફરી નહીં જાવ ને? ના, મેં તો જીમિતભાઈને એવું કીધું કે આ સીડી રહી ને આપણે ને 5 થી 6 વાર ચડીને ઉતરી જાય એટલે ને ફેર પડે હારી પટનો। શું કેવું? હા તો ચલો જવું છે ને? તો પહેલાં આપણે વર્કઆઉટ કરી લઈએ, બાકીના પછી કરશું, નકર પછી થાકી જશું ને તો ઓલું રહી જશે ને। ઓલું રહે ને મેઇન એક્સરસાઇઝ છે પેટ ઘટાડવા માટેની, તમારા પેટની ચરબી ઘટાડવા માટેની મેઇન એક્સરસાઇઝ છે, જે તમને હું આજે બતાવી। તો ચાલો આપણે અહીંયા જઈએ અને એક્સરસાઇઝ કરીએ। હાથ ઊંચો રાખવું જય હો કરવા માટે, જય હો। ચલો આપણે જઈએ। જીમિત બેઠો ને આ 2 ઓટલા વચ્ચે આપણે ને એક્સરસાઇઝ કરવાની છે। તમને હું ને સીધો ટાઈમલેસ બતાવીશ, કેમ કે આખો વિડીયો બતાવીશ ને તો બહુ વિડીયો લાંબો થઈ જશે ને એડિટ કરવામાં એટલી વાર લાગશે અને બાકી તમે જોઈને કંટાળી જશો એકને એક વસ્તુ 10, 20 વાર જોતા તો હું તમને ટાઈમલેસ બતાવીશ। ટાઈમલેસ ફટાફટ હાલશે। ટાઈમલેસ જોઈને એવું ન લાગતા કે ફટાફટ એક્સરસાઇઝ કરી લીધી, વાર લાગે। તમે જોશો તો 15 સેકન્ડનો ટાઈમલેસ, 20 સેકન્ડનો ટાઈમલેસ, અમારે એને અડધી કલાક થઈ હોય, તો બહુ ઓલું ન કરતા। હવે અમે તમને વિડીયો બતાવી એના માટે જો ચાવી અહીંયા ભરાવી અને સ્ટેન્ડ બનાવીને સામે તમને વિડીયો જોવા મળશે, તો એન્જોય કરો ટાઈમલેસ તમે।
તો ગાય આપણે એક વર્કઆઉટના 3 સેટ કરી નાખ્યા. 3 સેટ મીન્સ 15 રૂપિયાનો એક રેપિટેશન. 15 રૂપિયા સોરી 15 રૂપિયા નહીં, 15 નો એક રેપિટેશન મારી દીધી આપણે. એવી 3 રેપિટેશન મારી દીધી એક વર્કઆઉટની. હવે આપણે ચાલુ કરવાની છે બીજી વર્કઆઉટ. તો એને તમે જોજો. તમને એવું લાગે ફાસ્ટ જાય, પણ તમને ધીમે ધીમે બતાવીશ ને તો કાંઈ ફોટો વિડીયો લાંબો થઈ જશે. દરેક વર્કઆઉટની બાદ અમે તમને જણાવી દઈશું કે મેં આ વર્કઆઉટ કરી. હવે મેં કરી 5 મિનિટનો રેસ્ટ લીધો, પાછી અમે વર્કઆઉટ ચાલુ કરી દઈશું બીજી એક્સરસાઇઝ. આવી 5-6 એક્સરસાઇઝ એ આજે અમે કરવાની. અને પછી આપણે પાછું અડધી કલાક વોક કરશું. આપણે પાછું હોય ને, મેં તમને કાલ કીધું ને, એક બ્રિજથી જ્યાં સુધી કનેક્ટ ન કરું ત્યાં સુધી મને મજા ન આવે. તો આપણે પાછું ઓલો વાળો બ્રિજ કનેક્ટ કરશું. આ ગાંધી બ્રિજ સાથે પછી આપણે નીકળી જઈશું આપણા ઘરે. કાલે આજે તમને વિડીયો બને ને તો હું તમને ને 10 વાગ્યા સુધીમાં તો આજે વિડીયો નાખી દઈશ, જો અહીંથી વહેલો ફ્રી થઈ ગયો ને તો. બરોબર હે? બાકી અત્યારે વાગ્યા 6:30. ચલો આપણે કરી દઈએ બીજી વર્કઆઉટનો રેપિટેશન 4 સ્ટાર્ટ કરી દઈએ. કોક વાર જીપ રબડી જાય, કંઈ વાંધો નથી, કંઈ ફોલો કરતું રહેજો. બાકી જો બગલા મસ્ત ના ઉડે દેખાય. તમારા ગામમાં હે બગલા? અમારે તો હે. તો બાકી બગલા ઉડાડી દઈએ. આપણે પાછું બીજી વર્કઆઉટ ચાલુ કરી. ચલો જો ટાઈમ લેપ્સ. આપણી 2 વર્કઆઉટ કમ્પ્લીટ થઈ ગઈ. હજી બીજી કરી ને એ થોડીક તમને જાજી ફાસ્ટ લાગશે, કેમ કે મેં જોયું ટાઈમ લેપ્સમાં જાજી ફાસ્ટ લાગશે. પણ જો આ રીતના જ દેખાશે ફાસ્ટ, કેમ કે હવે ટાઈમ લેપ્સ કહેવાય ને, ફટાફટ જાય. તો ધીમે ધીમે બતાવીશ ને તો તમને કંટાળો આવશે, મને વિડીયો લાંબી એડિટ કરવામાં વાર લાગશે. જોડો થાકી ગયો એટલી વારમાં. આમાં ને તમને એની કલાકારી નહીં દેખાય ટાઈમ લેપ્સમાં. એ શું કરતો હતો, મારું નામ નહીં આમ કરતો હતો, ખાલી હાથ ઊંચા નીચે કરતો હતો. આપણે ત્રીજી એક્સરસાઇઝ કરવા જઈએ એના આપણે જો આના તો આપણે 20-20ના 3 સેટ માર્યા, કુલ 60 ટાઈમ. અને હવે જે મારશું ને એ આપણે 15-15ના 3 સેટ મારશું 45 ટાઈમ. કેમ કે બધી વસ્તુના કંઈક લિમિટેડ ઓલી વસ્તુ હોય કે તમે વધારે મારો ને તો તમને પછી બોડી પેઇન થવા માટે સ્ટાર્ટિંગમાં. આપણે ઘણા દિવસો પછી અત્યારે આ વર્કઆઉટ કરીને ખોટું આપણને બોડી પેઇન થાય ને બીજા દિવસે રજા પડે એવું કંઈ કામ કરવું નથી આપણે. અને 18 તારીખે તમને આપણે વેટ બતાવવાનું છે. હવે તારીખ આજ થઈ ગઈ 15 તારીખ તો થઈ ગયા. તો આપણે 30 દિવસ 3 તો તમને એમાં કંઈક તો ફાયદો દેખાડવો પડશે ને. નગર તમે કહેશો શું મતલબ આને ફોલો કરવાનો, કંઈ મતલબ તો થયો નહીં. તો બસ કાંઈ વાંધો નહીં. આપણે ત્રીજી વર્કઆઉટ ચાલુ કરી જુઓ તમે. ચાલો તો ગાઈસ આપણે 3 એક્સરસાઇઝ સક્સેસફુલી આપણે કરી નાખી છે. અને હવે આપણે ચોથી કરવા જઈએ. અને આ સિવાય અમે જે તમને આજે જે એક્સરસાઇઝ બતાવી ને વિડીયોમાં, એ સિવાય પણ જે એક્સરસાઇઝ બેનિફિશિયલ હોય ને તો એ તમે કોમેન્ટ ડાઉન કરી શકો છો, જે અમે કરી શકીએ અમારા વેટ લોસ માટે. તો તમારો આભાર રહેશે એટલો બધો કે તમે અમને સજેસ્ટ કરી. બાકી અમે તો જે એટલી દેખાશે એટલી અમને કરશું. બાકી તમે ખાલી બીજું કાંઈ ન કરે ને, કોમેન્ટ ન કરે ને, વિડીયો તો જુઓ. ખાલી વિડીયો મહેનત થાય નાખવાની. તમને લાગે બધું કે આ વિડીયો શું નવરા બેઠા બને. ના ભાઈ ના, વિડીયો બનાવવા સ્ટોરેજ જોઈએ, વિડીયો બનાવવાના જોઈએ, વિડીયોમાં આવી રીતના બોલવા શું બોલવું એ જોઈએ. ક્યાં ઓલો બોલતા દેખાય ન દેખાય, બોલતા બધાને ન આવડતું હોય તો શું, જો હોઈ ગયો હોય એમાં ભાઈ થાકી ગયો હોય તો હવે હોઈ ગયો થોડીક વાર. કે તું વિડીયો બનાવીને અપડેટ દેતો હોય ત્યાં સુધીમાં 2 ઘડી ઓલું થઈ જાય. આ બધા મોડા હોવાવાળા ને ટૂંકમાં, આ બધા મોડા. હું મોડા ઉઠતો તો 3 વાગે પહેલાં. અમે રાતે 1:30 વાગે ખાવા જતા, અમે 3 વાગે ઉઠતા. એ બધું એટલું નડે છે ને કે એનો બદલો લે ભગવાન કે તમે હવે શરીર ઘટાડો. 5 વાગે ઉઠવાનું, દોડવા આવવાનું. આજે કોઈ એક જિંદગીમાં કર્યું નથી. કેટલી વાર ટ્રાય કર્યું છે આવવાનું. ડે 1 એ રીતના ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી કે સ્નેપ મૂકી ડે 1, ડે 2 તો કોઈ દી જોયો જ નહીં. આ ભગવાનની દયાથી તમારા બધાના સપોર્ટથી આપણે ડે 20 સુધી પહોંચ્યા. તો હજી થોડોક સપોર્ટ બનાવી રાખો. આપણે ડે 90 કરવાના છે, 90 ઉપર જ કરશું, પણ 90 આપણો ટાર્ગેટ છે. હજી ડે 21માં પહોંચાય. આપણે ડે 90 કરવાના છે. ચલો આપણે હવે નેક્સ્ટ એક્સરસાઇઝ કરી. બીજું બધું ભાષણ જાજુ દેવું નથી, ઊભો થઈ ગયો જીમિત. ચલો આપણે કરી.
ગાય છે ને તમે જે છેલ્લામાં લેફ્ટ ટાઈમ લેફ્ટમાં કાકા જોયા ને એ રહ્યા ને કોઈ હતો નહીં, ખાલી ઓળખતું નહોતું, પણ એ આ જે રનિંગ કરવા આવતા ને રોજ કે વોકિંગ કરવા આવતા હોય એ એમને ખાલી થોડું કે સજેશન દઈને ગયા કે તમે આ રીતના કરો તો તમારું શરીર વહેલા ઘટી જાય. બાકી એમને ખરી ઘટાડ્યું હોય કે રોજ ચાલો નામ કરો. અમે કીધું અમે રોજ ચાલી જ છીએ, પણ આ વર્કઆઉટ અમે કરીને કરે ને કંઈ અમારે ફેર પડે નહીં જાય એટલે અમે વર્કઆઉટે કરી. બાકી ચાલવાનું તો છે જ અમારે. બાકી ઓલો હોઈ ગયો હોય અને વાંહે દેખાય ઓલા હોટલામાં કાકા કદાચ મેરમાં દેખાતા હોય મગજ વગરની સિવિક સેન્સવાળા ત્યાં ઊભા હતા તોય વાંહે આવીને ઊભા રહી ગયા. આપણે બીજું તો જાજુ કંઈ કેવું નથી. તો આપણે પાછી નવી એક્સરસાઇઝ ચાલુ કરીએ અહીંયા. અને હવે કઈ કરવાની કીધું ઓલી કઈ કરવાની હવે તાલીવાળી. હવે આપણે જે નેક્સ્ટ એક્સરસાઇઝ કરીને બતાવી એ કાકાએ કીધું જમ્પિંગ એક ન મારે તમારું શરીર વધારે, પણ આપણે જોશું. આપણે કોઈના બાપને કીધેલા હાલતા નથી તો એ મજા આવી તો કરશું. બાકી જોઈ લેજો આગળના વિડીયોમાં. બાકી હવે ચાલુ કરીએ આપણે પાછું ટાઈમ લખજો. ગાઈઝ મેં કીધું તો એમ જો હા ને અમે હાલતા રહ્યા ને અહીંયા બે પહોંચી ગયા છીએ. 2 જણા પહોંચી ગયા છીએ. હવે અમારે પાછું ઓલી બાજુ જવાનું તમને બતાવી રીતના સીડી અમારે 2-3 વાર તો ચડવાની જ છે. 4-5 વાર નહીં પણ મોડું થઈ ગયું. 2-3 વાર તો ચડી જશું. હવે તમને પાછા મેં ને પાછા રિટર્ન એ બાજુ જઈને તમને બતાવી દઈ. ઉપર પહોંચી ગયા છીએ. હવે આમાં કેવું કરશું જો આ 2 સાઈડ સીડી છે એટલે આપણે શું એકને એક સીડીમાં એક વાર નહીં ચડજો. એકવાર આમ એકવાર આ સીડીમાં, એકવાર પાછું આ સીડીમાં, એકવાર આ સીડી, 2 કે 3 વાર કરી નાખશું. ફટાફટ તમે એનો ટાઈમ લેપ જોઈ લો. જીમિતનું મન ઓછું હોય પણ જો મારે તો એ તમને દેખાઈ જશે અને નહીં મારે તો દેખાઈ જશે. જીમિત મારો વિડીયો અત્યારે ઉતારે છે ટાઈમ લેપ્સનો, તમે જુઓ ખાલી. તો ગાઈસ આપણે ને સીડી બીડી બધું કમ્પ્લીટ ચડી બળીને ઉતરી ગયા છીએ. હવે આપણે રવાના થઈએ ઘરે જવા માટે. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. આજે તો મહેનત જાજી કરી, ટાઈમે અમારો જાજો લાગ્યો હોય. જો જેવો લાગ્યો હોય સારો ખરાબ જે લાગ્યો હોય ને તમને જે વસ્તુ ખોટી લાગી હોય કે સારી લાગી હોય બધી વસ્તુ કોમેન્ટમાં તમે લખી શકો. નીચે કોમેન્ટ સેક્શન હોય લખવાનું આવે એમાં માઇકે આવે બોલીને લખી શકો તમે. તો જે હોય એ બધું કહેજો. બાકી આપણે મળીએ આપણે બને તો અમે 5:30. હા ઉઠી જવાશે તો આનાથી. બાકી મળીએ આપણે આવા જ કાલના સોનેરા બ્લોગમાં મળીએ આપણે કાલે. ચલો બાય 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 બાય.